નથી? શરૂ કરી દો તમારું. આજે હજી ઓછા છે મને લાગે છે. વરસાદ આવે છે એની અસર થઈ ગઈ લાગે છે. બધા સુઈ રહ્યા લાગે. ઠંડી. ઠંડી લાગે તમે બધા મને લાગે છે સાચું કહો તો કોણ નાઈ ધોઈને બેઠા છે વ્યવસ્થિત થઈને. બહુ ઠંડી લાગે. મોટા ભાગના મને એવું લાગે છે કે આજે બેડ ઉપર ગોદડું કે રજાઈ ઓઢીને સુતા સુતા લેક્ચર એટેન્ડ કરે છે. બોલો જોય. ના ના મિસ હું તો આમ બેઠો છું તેલ લઈને. આમનામ જ તે. ઓકે તો સરસ બહુ સારું કેવાય વેરી ગુડ. નહીંતર ઘણાને એમ થાય કે આપણે ઓઢીને પડ્યા રહ્યો ને મિસ ને કાં દેખાવાનું. બરોબર ને આવું વાતાવરણ થાય તો આળસ કરવાની બદલે સરસ રીતે ઓજાણીને બહુ અસર પડી ગઈ. કેમ? નતો આવ્યો. નથી આવ્યો. એના ઘર આગળ બહુ વરસાદ આવ્યો હશે ને બિચારાને એટલે. શું એના ઘર પાસે રહું છું કાંઈ એટલું બધું નથી આવતું. બંધ છે અત્યારે તો વરસાદ. હવે તો રહી ગયો છે અત્યારે તો. અત્યારે હવે રહી ગયો છે. પેલો લેક્ચર હતો ત્યારે આવતો હતો. ઓકે સારું ચાલો હવે આપણે આપણું આજનો લેક્ચરમાં 14.1 શરૂ કરવાનો છે બરાબર ને? સ્વાધ્યાય 14.1 સમમિતિની સમજ આપણે મેળવી લીધી હતી. હવે આ 99 નંબર અત્યારે આવ્યો કોઈક પાછો. હવે કોઈ આવે તો બોલજો કેમ કે હવે તમે લખશો તો મને નહી ખબર પડે. ચાલો હવે આપણે સ્વાધ્યાય 14.1 શરૂ કરીએ છીએ. અને જો સાથે સાથે બધું લખવાનું રાખજો. હા પછી એક્ઝામ ટાઈમે ખબર જો મને કયો મેસેજ કર્યો ને આની પીડીએફ નાખો આની પીડીએફ નાખો. તો તમને બધાને ઘરે આવીને નાખી જઈશું. સાથે સાથે ફેરબુક બનાવવાની રાખજો. કહી દઉં છું હા. સ્વાધ્યાય 14.1 સ્વાધ્યાય જે તમને સમજવામાં જો કે એવું લાગ્યું હશે થોડું ઘણું તો સ્વાધ્યાય છે એ બહુ જ સહેલો છે. આમ કહીએ ને કે દાખલા કે ગણિત જ નથી. આ રમત રમતા હોય ને તમે મીંડું ચોકડીની એની જેવું છે આ બરોબર. હવે પહેલી કાણા પાડી શું? અમારે હર લખવાનું. ના ના તમે છે ને હું તમને કમ્પ્લીટ કરાવી લાવ ને બધી આકૃતિ પછી એક સ્ક્રીનશોટ લઈ લેજો. અને પછી ઓકે દોરજો મિસ. કેમ કે અત્યારે તમે સાથે સાથે દોરવા રહેશો તો વાર લાગશે સ્કેલ ને પેન્સિલ ને બધું લઈને તમને ઓકે ફાવશે મિસ. પકડીને બરોબર. એટલે પછી શાંતિથી દોરજો. કાણા પાડેલી આકૃતિઓની નકલ કરો અને સમમિતિનો અક્ષ શોધો. એટલે કે આવી આકૃતિમાં તમારે સમમિતિની રેખા ક્યાં આવે ઈ કહેવાનું છે. સમમિતિની રેખા આપણે કેવી રીતે નક્કી કરીએ તો કે બંને બાજુ સરખો આકાર બનવો પડે તો એમાં સમમિતિની રેખા આપણે બતાવી શકીએ બરાબર. તો પહેલી આકૃતિ છે એમાં સમમિતિની રેખા આ રીતે ઊભો બરોબર લીટો તમે વચમાં કરો એટલે એ સમમિતિની આકૃતિ રેખા બને. બીજી આકૃતિ છે એમાં બે કાણાની વચ્ચમાંથી છે આ રેખા પસાર થવી પડે. એક મિનિટ. બરોબર. પછી ત્રીજી સી આકૃતિ છે એમાં આવી રીતે બરોબર વચમાં આવવું જોઈએ. પછી ડી આકૃતિ છે
પછી ઈ નંબરની આકૃતિ છે નીચેની લાઈનમાં પહેલી. તો એમાં જો તમે આમ ઊભું દોરો તો પણ બનશે, આડું દોરો તો પણ બનશે, અને ક્રોસમાં દોરવું હોય તો કેવી રીતે દોરવું પડે? તો કે આમ જે બે કાણા છે ને એની બરોબર વચમાં અડધું અડધું કાણું બે બાજુ આવે ઈ રીતે દોરવી પડે. અહીંયા થોડું પેનનું ઓલું રહેશે, પણ તમે પેન્સિલથી દોરશો ત્યારે તમે પરફેક્ટ દોરી શકશો. બરોબર? પછી છે એફ આકૃતિ. તો એમાં પણ તમે આ રીતે દોરી શકો અને આ રીતે પણ દોરી શકો. પછી ત્રિકોણ છે તો એમાં બરોબર વચમાં આ રીતે સમમિતિની રેખા આવે. આમાં આડો ત્રિકોણ છે તો આપણે આ રીતે દોરી શકાય. મિસ આ લખવાનું છે? શું? આ લખવાનું છે? મેં હમણાં સૂચના આપી ત્યારે ક્યાં હતો? લખવાનું છે પણ ક્યારે? આ ઓલું તમે કરાવી દો ને પછી. હું કરાવી દઉં, પછી તમારે ફોટો લઈ લેવાનો છે અને પછી તમારે કરવાનું છે. જ્યાં જ્યાં મીંડાની ઉપર આકૃતિ છે ને એ બરોબર કાણા વચમાં આવે ને એવી રીતના તમે દોરજો. હો, ઓકે અહીંયા મારે થોડુંક પેનની ઓલી આ પોઈન્ટ મિસ મને સ્ક્રીન મોબાઈલમાં પેન દેખાતી. એને એટલો પાતળો ન હોય એટલે તને નથી દેખાતી એમ? કોઈને નથી દેખાતી? મિસ આવી હવે મને. ઓકે. મિસ બતાઈશ. ઓકે ના મિસ મને તો ક્યારું બધું કરે ને બધું. ઓકે ઓકે, ચાલો આનો ફોટો લઈ લો તમે હવે અને જોઈ લ્યો મેં કેવી રીતે બધે દોર્યું છે. મિસ થઈ ગયું. ઓકે, બધાએ લઈ લીધો સ્ક્રીનશોટ? હા મિસ. હા મિસ. હા મિસ. ઓકે. હા મિસ. હવે પ્રશ્ન બીજો છે. એમાં શું છે તો કે સમમિતિની રેખા મિસ હા, ઉભા તો રહ્યો. લીધો. તો હું બોલું છું કે લઈ લીધો તો બોલાય ને, તો બધા હા હા કયો તો પછી. હવે તો જતું રહ્યું, મેં ઇરેઝ કરી નાખ્યો. કોઈ પાસેથી મગાવી લે છે. એને સેન્ડ કરી દેજો ફોટો ભાઈ. ચલો પ્રશ્ન નંબર 2. નીચે આપેલી સમમિતિની રેખા દ્વારા બાકીના કાણા શોધો. એટલે એમાં શું છે કે આપણને એને આકૃતિ આપી છે, એક બાજુ કાણું આપ્યું છે, સમમિતિની રેખા આપી છે. હવે ઈ સમમિતિની રેખાને ધ્યાનમાં રાખીને બીજી બાજુ તમે ક્યાં કાણું મૂકો તો છે ઈ તમારી ઈ રેખા સાચી બને. આકૃતિ બંને બાજુ એકદમ સરખી જ થાય. ઈ આપણે જોવાનું છે. હવે જો અહીંયા આ ચોરસ છે ને એમાં તમારે એની બરોબર આમ આ બાજુ અહીં ટપકું કરું ને ત્યાં કાણું મૂકવું પડે. અહીંયા આગળ મૂકવું પડે. આ ત્રિકોણમાં અહીંયા આ બાજુ રેખા છે એની અહીંયા મૂકવું પડે. વર્તુળમાં છે એ આ રીતે મૂકવું પડે. અને આ વર્તુળ છે એમાં બે મૂકવા પડે. એક આ બાજુ મૂકવું પડે અને એક આ બાજુ મૂકવું પડે. તો આકૃતિ છે એ સરખી બને. હું તમને દોરેલી આકૃતિ બતાવું છું એટલે તમને વ્યવસ્થિત ખ્યાલ આવે. જોઈ લો. આનો ફોટો લેજો એટલે તમારે આ રીતે તમને ખબર પડે. પ્રશ્ન 2 નો આ
આ સવાલ વાળી આકૃતિ છે ઉપર છે ઈ, અને એની નીચે એ ની નીચે એ, બી ની નીચે બી, બધી એની જવાબ વાળી આકૃતિ છે. મિસ થઈ ગયું. હા, બધા સ્ક્રીનશોટ લઈ લેજો પેલા, જો કે આનો તો ફોટો ના ના આવશે. આનો તો તમને ફોટો આવશે, નહીં લ્યો તો ચાલશે. ફોટો નહીં લ્યો તો હાલશે, આ તો પીડીએફ મૂકીશ ને એટલે આવશે. ઓકે, ફેરવું પેજ. હા મિસ. યસ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 3. એની રકમ વાંચો તો કોઈ. ખમો. તમે ફેરવી નાખ્યો, જે ઓલો ખમો કેસ બોલતો હું કરે તું એલા. લે દોરો છો અત્યારે, દોરવા ન રહેતા હો, વાર લાગશે અને વ્યવસ્થિત દોરાય નહીં. મિસ એક એવું બાજુ જ ફોન કરતો લાગે છે, પકડી, દોડતો જ છે. કેમ કે તમારા એક બાજુ ફોન હોય, હેન્ડ ફ્રી હોય, તમે આકૃતિથી સરખું દોરી શકો તો બરાબર, પણ પછી દોરવાનું છે, હોમવર્કમાં જ કરવાનું તમારે ફેરબુકમાં. મિસ આનો સ્ક્રીનશોટ લેવાનો. ના ના, આનો તો ફોટો આવશે. ઓકે, હવે પ્રશ્ન 3 ઉપર જઈએ આપણે. અને રકમ વાંચો તો મિસ હું વાંચું 113. 134. હાલો 113 વાંચો. હા મિસ. નીચેની આકૃતિઓમાં અરીસાની રેખા એટલે કે સમમિતિની રેખા તૂટક રેખા વડે દર્શાવવામાં આવી છે. તૂટક રેખા પર પ્રતિબિંબ વડે દરેક આકૃતિને પૂર્ણ કરો. તમે તૂટક રેખા સામે અરીસો મૂકી અરીસામાં પછી જોઈ શકો છો. શું તમે પૂર્ણ કરેલી આકૃતિઓના નામ આકાર ફરી યાદ કરી શકશો? એટલે આપણને શું કે છે કે એને આપણને સમમિતિની રેખા છે, અહીંયા તૂટક લાઇનિંગ વાળી બધે જે લાઈન દેખાય ને આકૃતિની બાજુમાં, એને સમમિતિની રેખા આપણને આપેલી છે. એટલે એવું કે છે કે બીજી બાજુનો જે ભાગ હોય ઈ કેવો થાય ઈ તમે કલ્પના કરી અને એને પૂર્ણ કરો અને ફરી આકૃતિ દોરો, કે એક બાજુના ભાગને અરીસામાં તમે રાખો તો બીજી બાજુ છે કેવો ભાગ થાય, કેવી આકૃતિ છે એ આખી પૂરી થાય. નથી દેખાતી સ્ક્રીન કોઈને? મિસ દેખાય છે ચોખ્ખી. નથી દેખાતી ખાલી. તને નથી દેખાતી તો તું ફરી જોઈન્ટ થા. મિસ 2 વાર એમ થયો. લેફ્ટ હેન્ડ 2 વાર જોઈન્ટ થયો. તોય નથી દેખાતી, તો કઈક જગ્યા બદલ, બાકી તો બધાને દેખાય છે, તારે જ તેવું થાય છે. નેટ પ્રોબ્લેમ હશે મિસ કદાચ, દેખાણી. થોડુંક વાતાવરણ એવું થઈ ગયું ને થોડુંક. ચલો હવે તો આપણે બીજી બાજુની આકૃતિ આને આપણે પૂરી કરીએ તો કેવો આકાર બને ઈ જોવાનું છે. તો જો અહીંયા આગળ એવું ને એવું આમ આપણે સામી આકૃતિ પૂરી કરવી પડે તો આવી રીતનો આકાર બની જાય. પછી અહીંયા છે ઈ આવું ત્રિકોણ પૂરું થાય. અહીંયા હું સરખું નહીં બતાય, હું તમને દોરેલી બતાવીશ. અહીંયા આગળ આવી રીતે ત્રિકોણ આમ પૂરું થાય, અહીંયા વર્તુળ પૂરું થાય, આ છે ઈ પંચકોણ જેવો આકાર છે એ આમ પૂરો થાય છે. બરોબર, હું તમને એની દોરેલી આકૃતિ બતાવું છું, જોઈ લો. તમે જોઈ લો, આનો રીતે ફોટો હું આપીશ, તમારે લેવાની જરૂર નથી. હા, કોઈને પીડીએફ ડાઉનલોડ ન થતી હોય તો લેવો હોય તો લઈ લો ફોટો.
20 થઈ ગયું. ઓકે ચાલો ભાઈ 20 ફેરવું હવે થઈ બધાઈને જોઈ લીધું. ગયું. એ 20 ઓકે બે બેટા હા ખાલી રકમ તો લખલા દ્યો. હા રકમનો ફોટો આવવાનો જ છે ભાઈ, લખી લે હાલ. માઇક શરૂ છે કોઈનો, બંધ કરી દ્યો. મિસ બે બેટા છેલ્લી જ લાઈન બાકી છે. હમ. હાલો થઈ મિસ ગયું? થઈ ગયું. ઓકે. હવે પછીનો પ્રશ્ન છે, આ પ્રશ્ન નંબર 4 છે કે આપણને આકૃતિઓ આપેલી છે અમુક, અને એમાં ઘણી સમમિતિની રેખા હશે, એક નહીં પણ વધારે હશે, તો કેટલી હશે મિસ એ તમારો આપણે અવાજ થોડો કપાય. લખવાનું છે. આકૃતિ આપી છે એમાં આપણને સમમિતિની રેખા છે ઈ ઘણી હશે એમ પૂછ્યું છે, બરોબર. અમુક આકૃતિ એવી છે કે જેમાં સમમિતિની રેખા છે ઈ એક કરતા વધારે મળે છે, બરોબર. તો એવી આકૃતિ આપણે કહેવાની છે આમાં, અથવા તો કેમાં કેટલી છે ઈ જ આપણે લખી નાખીએ એટલે ખબર પડે, બરોબર. જો પહેલી આકૃતિ છે એ નંબરની ત્રિકોણ જેવો આકાર છે, અને એની અંદર એની ફરતે છે ઈ ડિઝાઇન ફૂલ જેવી કરેલી છે. તો તમને ખ્યાલ આવે છે કે એમાં સમમિતિની રેખા આપણને કેટલી મળશે? મિસ 3 મળશે. બરોબર છે, 3 મળશે. જો તમને હું બતાવું કે કઈ રીતે 3 થાય, તો એક છે ઈ આ રીતે મળે, બરોબર. વચમાં અહીંયા આવે, આમ અહીંયાથી પસાર થાય. મિનિટ. આવી રીતે, બરોબર. પછી છે ઈ જ રીતે આમ અહીંયા આગળ પણ આમ વચમાં પસાર થાય આવી રીતે, અને ઈ રીતે આ છેડો છે ત્યાંથી આમ, મિસ ટૂંકમાં એકવાર ત્રિકોણના ફરીથી ઈ કરાવો તો. મિસ આનો ફોટો મોકલશો? હા, જો એક આવી રીતે, ટૂંકમાં ત્રિકોણના ત્રણેય ખૂણાથી આવે. આ ત્રિકોણનો ખૂણો હોય ત્યાંથી આવી રીતે અહીંયા આમ, અને આ ત્રિકોણના ખૂણાથી આવી રીતે, એમ અહીંયા સમમિતિની રેખા છે એ તમને 3 મળે, બરોબર. ચલો હવે બી આકૃતિ છે, તો બી છે એની અંદર એક આવી રીતે ઊભી મળે, અને એક છે આમ આડી મળે, એટલે એમાં મળશે 2. પછી સી, ઈ ફરી જો ત્રિકોણ જ છે એટલે એના 3 સમબાજુ ત્રિકોણ જેવી આકૃતિ હોય ને, એટલે ત્રણેય ખૂણાથી એક એક મળી જાય. એક આ ખૂણાથી, પછી એક છે ઈ આવી રીતે અહીંયાથી, અને એક છે ઈ અહીંયાથી, એમાં આવશે 3. 3. પછી ડી આકૃતિ છે, તો એમાં ચોરસની અંદર એને ડિઝાઇન આપેલી છે. તો હવે જો એમાં હું આમ આડી દોરીશ ને તો કઈ સરખા ભાગ આમ સરખી આકૃતિ બને, પણ અહીંયા શું થાય છે, અહીંયા આપણને આ ભાગમાં આ બાજુ જ મળે છે ડિઝાઇન ડાબી બાજુ,
જ્યારે આમાં જમણી બાજુ મળે છે બાજુ સરખા જ આકાર મળવા જોઈએ. તો અહીંયા આ રીતે ક્રોસમાં આવશે. તો જો બે બાજુ સરખી ડિઝાઇન પડી અને એક છે ઈ આવી રીતે આમ આવશે. તો બંને બાજુ સરખા ભાગ થઈ જશે. આમ ઊભા સરખા ભાગ થાય. જુઓ આમ આકૃતિ જે છે ને આવી રીતે આમ એના આમ સરખા ભાગ થાય આવી રીતે, બરોબર, બંને બાજુ. અને એક છે એ આવી રીતે આમ આડી કરે તો બે બાજુ સરખા ભાગ થાય. મિસ આ ઈ વાળી આકૃતિ છે ને તેમાં ઊભી અને આડી આવશે. હા, પેલા ડી નો તો જવાબ લખો. ડી માં આવશે કેટલી? 2. પછી ઈ આકૃતિ છે. તો ઈ આકૃતિ છે એમાં જો આવી રીતે આમ આડી આવશે, આમ આડી આવશે. 2 તો થઈ ગઈ, બરોબર. પછી છે ઈ આમ ઊભી આવશે અને આમ આડી આવશે, એટલે ટોટલ 4 આવશે. પછી એફ છે એમાં તો નક્કી જ છે, ખાલી આમ એક જ આવશે. ફરી જો ચોરસ છે આની અંદર, આ ફૂલની અંદર ચોરસ છે ને, એટલે ચોરસ એક જો આમ આડી આવે, આમ ઊભી આવે. જોયું? એ તો તમને ચોખ્ખો ખ્યાલ આવે જ છે. આ બંને બાજુ જો અડધું ચોરસ ને 2 ફૂલ, આ બાજુ અડધું ચોરસ ને 2 ફૂલ, બરોબર. ને આવી રીતે કરશું ને આમ, તોય જો આ ચોરસ છે આવી રીતે, આમ ચોરસ છે ને આમ તમે કરો આમ, એટલે આ ત્રિકોણ જેવો ભાગ 2 બાજુ પડે. 2 બાજુ સરખા સરખા ત્રિકોણ આવે. અને અહીંયા જોવો, એક ફૂલ આખું અને 2 ફૂલમાંથી અડધો અડધો ભાગ. જો દેખાય છે અહીંયા? જો આટલો ભાગ જોવો તમે, આ એક ફૂલ ને બીજું ફૂલ અડધું અડધું ને એક ફૂલ આખું. ઈ જ રીતે અહીંયા જો અડધું ફૂલ, આખું ફૂલ, અડધું ફૂલ, સરખી ડિઝાઇન પડી. અને ચોરસ છે એમાં આટલો ભાગ ત્રિકોણ જેવો અને એક બાજુ આટલો ભાગ ત્રિકોણ જેવો. ખ્યાલ આવ્યો? અને ઈ જ રીતે આ રીતે પણ પડે, આમ રીતે. એટલે ટોટલ આમાં થશે 4. અને લાસ્ટ છે 6 વર્તુળ છે ટોટલ. એટલે એની અંદર જે છે ને એ 6 વર્તુળને તમે જુઓ, એક જો આમ આવશે, પછી આમ આવશે, આમ આવશે, આમ આવશે. 4 તો આવશે જ તે. 6 વર્તુળમાંથી સામેના વર્તુળ સામું એક એક, એવી રીતે છે ઈ એમાં એક આવી રીતે ક્રોસમાં જે છે અહીંયા આગળ, જે આ વર્તુળનો છેડા જે 2 ભેગા થાય છે ત્યાંથી સામેના વર્તુળના છેડા સુધી આવી રીતે. એચ ની આકૃતિ છે ઈ કેવી રીતે દોરવી? 6 વર્તુળ એકબીજામાંથી દોરેલા છે એમાં. દોરાય તો ટ્રાય કરજો, બરોબર. એમાં એવું છે કે પેલા જો પેલા સૌથી ઉભા રહ્યો, આ મારું કરેલા લીટા કાઢ નાખો એટલે તમને આકૃતિ દેખાય. જો પેલા એક ટપકું કર્યું છે ને, એમાં શું છે? 6 ફૂલની ડિઝાઇન છે, બરોબર. અને 6 વર્તુળ પેલા તો છે ને એકબીજાની અંદર અંદર 6 વર્તુળ, ઓલું ખબર છે એવું વર્તુળથી તમે ખબર હોય તો એવું પરિકર ને વર્તુળથી એકબીજાની અંદર એવી રીતે વર્તુળ દોરતા, એવી રીતના વર્તુળ એકબીજાની અંદર અંદર દોરો ને, પછી એની અંદરની ડિઝાઇન છે આવી રીતે એની મેળે બની જ જાય. પછી તમારે કઈ કરવું જ ન પડે. માત્ર વર્તુળ જ દોરવાના છે એકબીજાની, અડધા અંદર ને અડધા બહાર આવે ને એવી રીતે 6. એટલે આપોઆપ અંદરની ડિઝાઇન બની જાય. બરોબર. દોરવાની ટ્રાય કરજો. એમાં સમમિતિની રેખા છે એ 6 મળે છે, બરોબર. આનો તમારે ફોટો લેવો હોય તો લઈ લો. મિસ 6 નો દોરાણી હોય તો? 6 દોરવાની છે, નો દોરવાની હોય તો નહીં. મિસાનો ફોટો તમે મોકલજો કે અમે પાડી લે? ના, આનો પાડી લ્યો, આનો નહીં. આના જવાબ વાળો ફોટો નહીં આવે. હા હા, આમાં છે ને કેવી રીતે છે, બધા જ વર્તુળના વચ્ચે વચ્ચેથી તમે દોરશો ને એટલે 6 થશે. દરેક વર્તુળની બિલકુલ મધ્યમાંથી તમારે દોરવાનું છે, એટલે તમને 6 ઓલી મળી જશે. અને એક
કે ઈ આવી રીતે આમ ઊભી. મિસ થઈ ગયું મારે. ઓકે. કેટલા પ્રશ્ન કર્યા આપણે? 4 પ્રશ્ન જોયા. 14.1 ના 4 પ્રશ્નો આપણે જોયા. બરોબર? આનો ફોટો લઈ લેજો. પછી હમણાં હું પાછું કરી નાખીશ તો બધું વયું જશે. મિસ પછી લઈ લીધેલો. લઈ લીધો મિસ. હા, બાકી નથી ને કોઈને? નહીં. નહીં મિસ. ઓકે. હવે આપણે પ્રશ્ન નંબર 7 જોઈએ છીએ. બરાબર? પ્રશ્ન 4 પછી 5મો અને 6થો પ્રશ્ન મેં શું કામ નથી લીધો? તો કે 5મો અને 6થો પ્રશ્ન છે ને એમાં એવું છે કે જેમ આપણે ઓલો પહેલા 3જો પ્રશ્ન જોયો ને કે આકૃતિ પૂરી કરવાની હોય, સમમિતિની રેખા આપી હોય અને આકૃતિ પૂરી કરવાની હોય, એવો જ પ્રશ્ન છે. માટે અહીંયા નથી લીધો, પણ એમાં ડોટ ડોટ કરીને આપ્યું છે. ડોટમાં ડિઝાઇન આપી હોય, એક બાજુ આપી હોય, બીજી બાજુ તમારે પૂરી કરવાની હોય. એટલે તમને ખ્યાલ હોય તો મીંડાવાળી રંગોળી જો કોઈ કરી હોય, ચિત્રપોથીમાં ખબર છે કાયમ એક ચિત્ર એવી રંગોળી વાળું હોય જેમાં તમને ટપકા આપેલા હોય મીંડા ને એને જોડી અને તમારે રંગોળી બનતી હોય. બરોબર ને? એવી ડિઝાઇન બનતી હોય. તો એ રીતનું જ છે કે ટપકા આપેલા હોય, બીજી બાજુ તમારે એ પ્રમાણે ટપકા જોડીને બનાવવાનું છે. તો માટે એ પ્રશ્ન મેં અહીંયા નથી લીધો. એટલે સીધો પ્રશ્ન 7 લીધો છે. અને પ્રશ્ન 7 છે એ ઘણો અગત્યનો છે. કઈ રીતે? તો કે આપણે જયારે 20 માર્કની હવે એક્ઝામ આવશે. કઈ એક્ઝામ આવશે હવે? હવે કઈ એક્ઝામ આવશે? FA3. હા, હવે FA3 આવશે. FA3 હવે આવશે. એની અંદર તમને આવા સવાલ પૂછાય. આપણે સવાલ જવાબનો પ્રશ્ન હોય, MCQ નો પ્રશ્ન હોય એમાં કે સમબાજુ ત્રિકોણને સમમિતિની રેખા કેટલી છે, લંબચોરસને કેટલી છે, વર્તુળને કેટલી છે. બરોબર? તો આ સવાલ રૂપે પૂછાય તો તમને યાદ હોવું જોઈએ કે કેમાં સમમિતિની રેખા કેટલી આવે છે. બરોબર? બીજો એક વસ્તુ નિયમ મેં તમને શરૂઆતમાં એ શીખવાડ્યો હતો કે જે નિયમિત બહુકોણ હોય, એટલે કે નિયમિત બહુકોણ એટલે કેવા? તો કે જેમાં બાજુ અને ખૂણા સરખા હોય. દાખલા તરીકે ચોરસ છે તો એની ચારેય બાજુ સરખી હોય, ચારેય ખૂણા સરખા હોય. બરોબર? તો એને નિયમિત બહુકોણ કહેવાય. ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર જે સમબાજુ ત્રિકોણ છે પ્રકાર, કે જેના 3 બાજુ સરખી હોય ને ત્રણેય ખૂણા પણ 60-60 ના સરખા જ હોય, તો એને નિયમિત બહુકોણ કહેવાય. ત્રિકોણ તો છે જ, પણ ત્રિકોણી બહુકોણનો એક પ્રકાર છે. બહુકોણ એટલે શું? તો કે વધારે એકથી વધારે ખૂણા વાળી આકૃતિ. ત્રિકોણને 3 ખૂણા હોય એટલે એને બહુકોણ કહેવાય. પણ એ ત્રિકોણ છે એનો જે એક પ્રકાર છે પાછો સમબાજુ ત્રિકોણ. તો એ સમબાજુ ત્રિકોણ છે એ નિયમિત બહુકોણ કહેવાય. બરોબર? શું છે? પછી વિષમ બાજુ ત્રિકોણ તમે લ્યો તો એને નિયમિત બહુકોણ ન કહેવાય. બરોબર? વિષમ બાજુ ત્રિકોણ છે એ બહુકોણ છે. બરોબર? પણ નિયમિત બહુકોણ નથી. જ્યારે સમબાજુ ત્રિકોણ છે એ નિયમિત બહુકોણ છે. આ બધું યાદ રાખવું પડશે તમારે. બરોબર? આવી ભૂમિતિની જે અમુક બેઝિક વસ્તુઓ છે ઝીણી ઝીણી. બરોબર? તો હવે પણ હું જે ચા પીતો તો જન દાંત કાઢવા. એ ભાઈ આ શું છે બધું માઇક શરૂ રાખીને ચાની વાત ને બધું? તો જે નિયમિત બહુકોણ હોય એમાં સમમિતિની રેખા કેટલી હોય? તો કે જેટલી એની બાજુ હોય ને એટલી જ હોય. એટલે તમને જ્યારે સવાલ પૂછે ત્યારે તમને યાદ હોય કે નિયમિત બહુકોણ છે તો એમાં જેટલી બાજુ એટલી એની સમમિતિની રેખા હોય. તો હવે સમબાજુ ત્રિકોણ છે એ નિયમિત બહુકોણ છે. તો ત્રિકોણને
3 બાજુ હોય તો એમાં સમમિતિની રેખા કેટલી આવશે? તો કે એમાં સમમિતિની રેખા સમબાજુ ત્રિકોણમાં 3 આવશે. પછી સમદ્વિબાજુ ત્રિકોણ, તો ઈ નિયમિત બહુકોણ નથી, તો તમારે સમદ્વિબાજુ ત્રિકોણ ગમે ઈ બે બાજુ સરખી હોય એવો ત્રિકોણ એક દોરવો પડે. દાખલા તરીકે અહીંયા મેં દોર્યો, આ છે ઈ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આમાં સમમિતિની રેખા તમે આમ દોરો તો એક જ તમને મળે. બરોબર, તો સમદ્વિબાજુ ત્રિકોણમાં સમમિતિની રેખા એક થાય. પછી વિષમબાજુ ત્રિકોણ. વિષમબાજુ ત્રિકોણ એટલે કેવો? તો કે એની કોઈ પણ બાજુ સરખી એકેય રીતે છે જ નહીં. તો એકેય બાજુ સરખી ન હોય તો તમે એનો એકેય રીતે છે ઈ સરખો ભાગ પાડી શકો જ નહીં, માટે એમાં સમમિતિની રેખા 0 થાય. પછી ચોરસ. તો ચોરસમાં તો આપણને ખબર છે સમમિતિની રેખા કેટલી થાય? તો કે 4. લંબચોરસ છે. લંબચોરસ છે, જો તમે આવી રીતે લંબચોરસ દોરો, કેટલી સમમિતિની રેખા થશે આમાં? બોલો જોઈ. 2. એક આવી રીતે થશે અને એક આવી રીતે થશે. ઓલું ચોરસમાં કેવું થતું હતું કે 4 બાજુ સરખી હોય ને તો આવી રીતે ક્રોસમાં પણ આપણે કરીએ ને તો 2 સરખા ભાગ પડતા હતા, પણ આમાં તમે આમ ક્રોસમાં કરો તો 2 સરખા ભાગ પડે. આમાં તમે આવી રીતે ક્રોસમાં કરવા જાવ તો 2 સરખા ભાગ પડે નહીં. બરોબર, માટે લંબચોરસમાં સમમિતિની રેખા 2 આવે. પછી પાછું આવ્યું સમબાજુ ચતુષ્કોણ. બરોબર, સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે એની બાજુ છે એ 2 સરખી હોય તો એમાં સમમિતિની રેખા આવશે 2. પછી છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ ખબર છે તમને કેવી હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય? જો અહીંયા દોરું છું, આવી રીતની આકૃતિ તમને દેખાય. આ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. બરોબર, તો આમાં છે એ સમમિતિની રેખા કેટલી મળે? તો કે આમાં સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ રીતે ન મળે. કેમ કે જો તમે આવો ભાગ પાડો ને તોય તે તમે જોવો કે આ બાજુનો ખૂણો અને આ બાજુનો ખૂણો અલગ થાય. આમ તમે પાડવા જાવ તો પણ અલગ થાય. તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં સમમિતિની રેખા આપણને મળતી નથી. એક મિનિટ, બધાના ભૂસાઈ ગયા, હું ફરી લખી નાખું છું. સમબાજુમાં 3, સમદ્વિબાજુમાં 1, વિષમબાજુમાં 0, ચોરસમાં 4, લંબચોરસમાં 2, સમબાજુ ચતુષ્કોણમાં 2, સમાંતરમાં 0. ખાલી ચતુષ્કોણ કીધો છે. કેવો ચતુષ્કોણ કીધો? અવાજ સરખો નથી આવતો, કપાઈને આવે છે. અચાનક શું થઈ ગયું ભાઈ? અત્યાર સુધી તો બધું સરખું હાલતું હતું. ઓકે, ચાલો. આવે તો હવે છે ઈ ચતુષ્કોણ આવશે 0. પછી જો નિયમિત ષટકોણ. હવે જો તમને લોકોને ષટકોણ દોરી અને સમમિતિથી તમે ભાગ પાડો તો કદાચ તમને એમ થાય કે ષટકોણ દોર્યા પછી સમમિતિની રેખા હાલો ભાઈ નથી દોરાતી, પણ એને એમ કીધું છે કે નિયમિત ષટકોણ છે. કેવો ષટકોણ છે? નિયમિત છે. એનો મતલબ એને જેટલી બાજુ હશે એટલી સમમિતિની રેખા મળશે. તો ષટકોણ એટલે 6 બાજુ હોય તો એમાં 6 સમમિતિની રેખા મળે. અને વર્તુળ છે એમાં આપણે પહેલા પણ જોઈ ગયા હતા, સમમિતિની રેખા અસંખ્ય મળે. ચાલો, આના આન્સર લખેલા નહીં હોય એટલે કાં તો લખી લ્યો ને કાં તો ફોટો લઈ લો. મિસ લઈ લીધો સ્ક્રીનશોટ. ઓકે, સ્વાધ્યાય 14.1 છે ને એની અંદર આપણે પ્રશ્ન 7 સુધી જોયું છે અને હજી એમાં લગભગ 3 પ્રશ્નો છે. બરોબર, જે હવે આપણે આની પછીના લેક્ચરમાં કરીશું. બરોબર, આજે તમારે શું કામ કરવાનું છે? તો કે મેં જે તમને હું ફોટો, તમે જે સ્ક્રીનશોટ લીધો છે એને ફોટા મોકલીશ બધા. ટોટલ એ પ્રશ્ન કયા કયા થયા આપણે? તો કે પ્રશ્ન 1, 2, 3, 4 અને 5 અને છઠ્ઠો કર્યો
નથી. બરોબર. પાંચમો ને છઠ્ઠો આપણે કર્યો નથી. આનો ફોટો લઈ લીધો ને? હા મિસ. ઓકે. યસ મિસ. ઓકે, તો આપણે સ્વાધ્યાય 14.1 આ તમારું હોમવર્ક શું છે? તો કે પ્રશ્ન 1, 2, 3, 4 અને 7 તમારી ફેરબુકમાં કરી નાખવાના છે. ઓકે બરોબર. મિસ. મિસ મિસ. કેટલી વાર? એક જ વાર હોય ને. મિસ, હા પ્રશ્ન 1 સિવાય બધાના ફોટા મોકલશો ને? હા, ફોટા મોકલીશ, પણ છેલ્લો પ્રશ્ન હશે ને એમાં જવાબ નહીં હોય. તમે લઈ લીધો ને એનો ફોટો? હા મિસ. ઓકે. બાકી છે ઈ વચ્ચેના પ્રશ્ન છે 2, 3, 4 ઈના ફોટા આવી જશે જવાબ સાથે. પ્રશ્ન 1 ને પ્રશ્ન 7 ના જવાબ નહીં હોય તો એના આપણે સ્ક્રીનશોટ લઈ લીધા છે. બરોબર. અને આ જે વચ્ચે વચ્ચે જે બધા ચા પાણી નાસ્તો કરતા હતા ઈ ધ્યાન રાખજો હવે. બરોબર. મને રકાબીના અવાજે સંભળાતા હતા સાથે સાથે. બરોબર. ચલો પછી ફરી કોઈ જોઈન્ટ થયું હોય અને નંબર કહેવાનો હોય, લખાવાનો હોય આની પીડીએફ કહી દો નાખશો? મને. અરે ભાઈ, હમણાં તો સૂચના આપી મેં કે પીડીએફ મોકલીશ. એમાં પ્રશ્ન 1 છે અને પ્રશ્ન 7 છે ઈ જવાબ સાથે નહીં હોય, જેના આપણે સ્ક્રીનશોટ લઈ લીધા છે. બરોબર. બાકીના પ્રશ્ન છે ઈ જવાબ સાથે હશે. બરોબર. ચાલો હવે બીજું કાંઈ? બાય તો મિસ. આપણે 14.1 પૂરો થઈ ગયો છે. તમે લોકો જોયું કે એમાં કેટલી સમમિતિની રેખા હતી? મિસ વરસાદ તો પાછો શરૂ થઈ ગયો. તો ભલે ને થઈ ગયો, તમારે ક્યાં અત્યારે સ્કૂલે જવું કે ક્યાંય બહાર જવું છે ચિંતા? બરોબર ને. હજી તો તમારે 3જો લેક્ચર ભરવાનો છે ને? મિસ કેટલામાં ભણ્યું? કેટલામો પાઠ હતો એમ? 14મું ચેપ્ટર હતું ભાઈ. ચેપ્ટર નંબર 14 શરૂ છે ને 14.1 આપણે કરીએ છીએ. બરોબર. હા મિસ. ઓકે. હવે બાય મિસ. તમારે શેનો લેક્ચર છે? સાયન્સનો. હા. હા મિસ, તમારો અવાજ